ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8 માં ભાજપના પ્રચાર દરમિયાન થયેલ ઘર્ષણના મામલામાં ઉમેદવાર ધનજી ગોહિલે કેટલાક ગંભીર આક્ષેપો કર્યા છે। ભરૂચ શહેરના વોર્ડ નંબર 8 માં ભાજપની પ્રચાર રેલી દરમિયાન તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી। રેલી દરમિયાન વિરોધ પ્રદર્શન અને ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા। રેલીમાં સામેલ ભાજપના ઉમેદવારોને વિરોધ કરતા લોકો વચ્ચે અથડામણ થઈ હતી, જેના કારણે થોડીવાર માટે પરિસ્થિતિ તંગ બની હતી। ઘટનાના કેટલાક વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા। આ મામલે ભાજપના ઉમેદવાર ધનજી ગોહિલે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે વિરોધ સ્થાનિક નહોતો, પરંતુ અમદાવાદથી મહિલાઓને લાવીને વિરોધ કરાવવામાં આવ્યો હતો। તેમના કહેવા મુજબ કેટલાક ગુનેગાર તત્વો અને તડીપાર વ્યક્તિઓને પણ લાવવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। આ ઘટનાને લઈને ભાજપ તરફથી પોલીસમાં તપાસની માંગ કરવામાં આવી છે। આ ઘટનાને કારણે સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે। ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 8ની ગઈકાલે પ્રચાર રેલી હતી। વીરભંજનની ખાડીમાં પ્રચાર કરવા જતા દરમિયાન કેટલીક મહિલાઓએ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ભારતીય જનતા પાર્ટીની પ્રચાર રેલી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને એમાં પથ્થર મારવાનો, પથ્થરને ઉંચકીને લોકો પર ફેંકવાનો એક જધન્ય પ્રકારનું કૃત્ય કર્યું છે। હમણાં અમને જાણવા મળ્યું છે કે જે મહિલાઓએ ત્યાં આગળ અમારી પર હુમલો કર્યો એ મહિલાઓ ત્યાંની સ્થાનિક નથી, એ ક્યાંક અમદાવાદ બાજુની છે અને એના પર ગંભીર પ્રકારના ગુનાઓ પણ છે। સાંભળવામાં તો એ પણ આવ્યું છે લોકચર્ચા પ્રમાણે કે એ તડીપારના ગુનેગારો છે। એટલે આવું જે ભારતીય જનતા પાર્ટીને વોટમાં હરાવી નથી શકતા એ લોકોએ આ સુનિયોજિત પ્રકારનું કાવતરું કરી અને ભારતીય જનતા પાર્ટીને બદનામી કેવી રીતે મળે અને બદનામ કેવી રીતે થાય જેથી એને મળતા વોટોમાં ભંગાણ પડે, આ પ્રકારનું દુષ્કૃત્ય કર્યું છે। અને જે લોકોએ આ પ્રકારની દુષ્પ્રેરણા આપી છે તે લોકો ભારતીય જનતા પાર્ટીને વોટિંગથી હરાવી નથી શકતા, એ પ્રકારના તત્વો છે। એટલે મારી આપને એ જ અરજ છે કે એ લોકો ત્યાંના સ્થાનિક નહોતી એ મહિલાઓ, અને ત્યાં સ્થાનિક ન હોવાને કારણે ત્યાં ભાડુઆત રહે છે અને જે સરકારી જમીન પર આ બધા જે ઝૂંપડપટ્ટી આવેલી છે ત્યાં આગળ આ તડીપારના જો ગુનેગારો રહેતા હોય તો મારી પોલીસને પણ અપીલ છે કે આ પ્રકારની તપાસ કરવામાં આવે અને આવા જે શાંતિ ડોળવાનું કામ કરે છે તે લોકો પર કાયદેસરના પગલાં ભરવામાં આવે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।